જીવનના દરેક દિવસો સમાન નથી હોતા. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ જીવનમાં સતત આવે અને જાય. દુઃખની પણ એટલી હેસિયત નથી કે કાયમ માટે એ આપણને સાથ આપે. માટે જીવનમાં તકલીફો આવે તો ક્યારેય દુઃખી ન થવું, હંમેશા સતત પુરુષાર્થ કરવો. આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી કે જેના જીવનમાં તકલીફો ન આવી હોય. જેમણે તકલીફોને સહન કરી અને આત્મવિશ્વાસ રાખી સતત પુરુષાર્થ કર્યો, એમને સફળતા પણ મળી છે. મારા જીવનના અનુભવો કે એ 16 સપ્ટેમ્બર 2016 મેં બિન સચિવાલયની પરીક્ષા આપી અને એમાં 2 માર્ક માટે હું રહી ગઈ. એ જે મારો અફસોસ, એ જે મારી પીડા, એ દુઃખ હતું, એ અસહ્ય હતું. કારણ કે ભાવનગરના ઘોઘા તાલુકાના નાનકડા એવા ગામ પડવા મારું વતન, અને ખૂબ તકલીફો સહન કરીને પાકીટમાં 1 પણ રૂપિયો નહીં અને ભાવનગર તૈયારી કરવા માટે જવું, એમાં પણ મકાન માલિકના 30 રૂપિયા માટે પણ મારે કોઈની આજીજી કરવી પડે, કોઈની પાસેથી ઊંચીના લઈ અને રડતા રડતા આપવા પડે. અને 2 માર્ક માટે જ્યારે હું રહી ગઈ ત્યારે એ પીડા અસહ્ય હતી. પણ મેં મારી જાતને હારવા નથી દીધી. એને ક્યારેય નેગેટિવ માર્ગ તરફ વાળવાનો પ્રયત્ન નથી કર્યો. જ્યારે મને ખૂબ તકલીફ થઈ ત્યારે મારી પોઝિટિવ ઉર્જાને યાદ કરી અને મારી જાતને મેં વિશ્વાસ આપ્યો કે ભલે હું 2 માર્ક માટે રહી ગઈ, પણ મારા માટે કંઈક આનાથી સારું થવાનું છે. એ પીડામાંથી એક કાવ્ય સર્જાયું, જે ચડે તે જ પડે ને જે પડે તે જ ચડે, જે પડે તે જ ચડે ને વચગાળાના સૌ રડે. પરીક્ષા ગઈ નથી ગઈ જિંદગી, બનાવીશ કારકિર્દી જો રહી જિંદગી. બનાવીશ નહીં, અત્યારથી જ શરૂઆત છે, ખાધો છે પછડાટ તેની આ શરૂઆત છે. એકવાર તો પ્રભુને સામું જોવું જ પડશે, કરું મહેનત એવી કે સફળતા આપવી જ પડશે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરસો, કરું હું એવી બંદગી કે મહેનતનું ફળ વરસો. ચડવું પડવું ને વળી પાછું દોડવું, ન હારું કદી હિંમત એ જ ધ્યેય રાખવું. ધરી કાન સાંભળ આપું છું હું તને કોલ, કરું રાત દિન એક ને મેળવી આપું ગોલ, ને મેળવી આપું ગોલ.